આખે સડે પણ મારી મકડી હે મારી મકડી નો યસવા આજ મીતે ન ભાડે ઓલો દેવરો હા પોરબંદર હા મિત્રો ખરેખર જીવનની અંદર આજ એક આપણું ધ્યેય હોય છે કે શું લઈને આવ્યા શું લઈને જવાના બસ તમારી યાદો અહીંયા રહી જશે તો મિત્રો ખાસ વિડીયો તમે જોજો અને આગળ બન્યા રહેજો રામ રામ સીતારામ મિત્રો જે આ કાલે 18/1/2026 ના જે રેવાલચાલ થવાની છે વેકરિયાની અંદર તો મિત્રો તમે જોઈ શકો છો ક્યાં ક્યાંથી ઘોડા આવ્યા છે અને કઈ કઈ જગ્યાએથી ઘોડા લઈને એમના ઘોડાનું નામ જાણીએ અને કેટલા કિલોમીટરના અંતર સુધીથી ઘોડા લઈને આવ્યા છે તો જે અત્યારે ઘોડો શણગારી રહ્યા છે એ વડોદરા સિટીથી આવ્યો છે એમનું આપણે નામ પૂછીએ કેટલી મુસાફરીમાં કેટલા વર્ષ કર્યા શું તમારું નામ શું? મારું નામ ભૂમિક. તો આપણે પેલા ભૂમિકભાઈને મળીએ કે જે વડોદરા સિટીથી અહીંયા પધાર્યા છે તો ભૂમિકભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન. તો તમારા ઘોડાનું નામ શું છે? ધુરંધર. ધુરંધર. કેટલા વર્ષનો હશે ઘોડો? ઘોડો બે દાંત છે. બે દાંત છે. તો મિત્રો ખુશ એક સમાચાર કહેવાય કે આપણે વેકરિયાની અંદર કચ્છની અંદર જે રેવાલચાલ કાલે થવાની છે એની અંદર એમનો ઘોડો કાલે અશ્વ ભાગ લેશે. એમને અભિનંદન કહેવાય કે વડોદરા શહેરથી પણ અહીંયા ભાગ લેવા આવે છે કચ્છની અંદર. મિત્રો અવનવા આવી રીતના જે રેવાલચાલ થતા હોય એની અંદર ભાગ લે છે તો ખૂબ અભિનંદન કહેવાય. તો તમે છો તો તમારી જે સાથી મિત્રો છે એમ કોણ ઓનર કોણ છે આને બેહવા માટે ઉપર? સવાર છે જયમલ મિસ્ત્રી. હા જયમલ મિસ્ત્રી આ પોતે જ. ચલો તો તમને પણ કાલને માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. તો કાલે જે ઘોડામાંથી જે સવારી કરવાના છે તો આપણે એમને ખુદ અભિનંદન દઈ દઈએ કે એમનું અશ્વ કાલે કુદરત ભગવાનની પ્રાર્થના કરીએ સારો નંબર મેળવે અને આગળ વધે એવી આપણે એમની પ્રાર્થના કરીએ છીએ. ચલો બરોબર ને? હવે તમે તૈયાર કરી અને રાઉન્ડ એક લગાવી દો. તો હવે આ બાજુથી આપણે રાજસ્થાન રાજ્યથી અને બાડમેર જિલ્લામાંથી આવ્યા છે તો એમને કેટલા ઘોડા લાવ્યા છે અને કેટલા અંતર કાપીને આવ્યા છે તો ખાસ કરીને આપણે એમને મુલાકાત કરી લઈએ. ત્યાં રસ્તામાં કેટલા હોલ્ટ કર્યા હતા અને કેવી કેવી તકલીફો પડી છે આપણે એમને થોડું જાણી લઈએ. ચલો કેમ છો? મજા? તો આપણે જે મળી રહ્યા છે રાજસ્થાન જિલ્લા રાજ્યના છે તો તમે કેટલા ઘોડા લઈને આવ્યા છે? અમાર ભાઈ આ ત્રણ ઘોડા. ત્રણેય રાજસ્થાન. અને જે વેકરિયા અંદર જે રેસ થઈ રહી છે એની અંદર તમે અવનવી કેટલી વખત અહીંયા ભાગ લીધા છે? છેલ્લા કેટલા વર્ષથી તમે અહીંયા આવો છો? 5-6 વર્ષથી. મિત્રો છેલ્લા 5 વર્ષથી વેકરિયાની અંદર ભાગ લે છે અને એમના અનુભવો કેવા રહ્યા છે આજ સુધીના તો એમને જાણીએ કેવો કેવો અહીંનો માહોલ લાગે છે. અહીંના જે ઘોડા ભાગ લેતા હોય જે સવારો હોય એમની સાથે મન મેળાપ કેવો છે એ પણ આપણે થોડુંક જાણીએ. તો તમે જયારે અહીં આવતા હોય તો અહીંના જે અશ્વનો પાલક હોય એ તમને કેવો સંબંધો કેવા? સારા સંબંધ. બહુ સારી રીતે વ્યવસ્થા દીધી. બધી રીતે બધું. અને જે તમે અહીંયા આવ્યા છો તો તમે કેટલા કિલોમીટરની મુસાફરી અંદાજે તમારી રહી? 400 કિલોમીટર. 400 કિલોમીટર. તો ક્યાંય હોલ્ટ કર્યા નહીં હોય કે વચ્ચે? અમારા કોઈ ભાઈબંધ છે એને ત્યાં હોલ્ડ ભુજની અંદર જ. તો મિત્રો રાજસ્થાન થી સીધા અહીંયા જ અને ભુજની અંદર રોકાયેલા હતા. તો આપણે ઘોડાઓનું નામ જાણી લઈએ. આ ઘોડાનું નામ શું છે? આનું નામ થાર છે. તો મિત્રો પહેલા ઘોડાનું નામ થાર છે અને આનું નામ દરવેશ છે. આનું નામ દરવેશ. તો આની આંખ બે જે છે જય મંગલ. મિત્રો આ આપણને ખાસ જોવા મળે છે. અમુક ઘોડાઓ એક આંખની અંદર જય મંગલ હોય પણ આને તો કુદરતી બે આંખની અંદર જય મંગલ છે. મિત્રો ખૂબ સરસ. એના પગે ચાર સફેદ ધોયેલા છે. જો મિત્રો આ ખાસ જોજો. તો ખૂબ લકી ઘોડો કહેવાય. અને જે આ ત્રીજા નંબર છે એ ઘોડાનું નામ શું છે? એનું માલિક કોણ છે? તો શું નામ શું है? नाम सदराम भाई विश्नोई. हाँ जी. तो वेकरिया में आप आए हैं? हाँ जी. तो आप कितने साल से वेकरिया रेस में आ रहे हैं? हम 2023 में आए थे. हाँ? मेरे पास चंबा घोड़ा था राउंड रेस का. जी. वो विजय होके गया. हाँ. 2023 में तो और 25 में विजय होके गया. बरोबर. और चंबे का चेतक का भाई है ये रणजीत है. हाँ. इसकी उम्र है 20 महीना. 20 महीना. 20 महीने में आप घोड़े सवारी करना चालू कर दिया. तो मित्रों एक खुशी था कि 20 महीने में घोड़े सवारी चालू कर दिया है. तो राजस्थान राज्य से आए हैं तो बहुत ही बढ़िया. वेकरिया में जो कल रेस होने वाली है उसमें ये घोड़ा भाग लेगा. तो आप ऊपर जो सवारी करने वाला कौन रहेगा? शेरू खान. शेरू खान रहेगा. तो शेरू खान यहाँ है कि नहीं है?
तो शेरू खान को अभी थोड़ा खड़े हो जाओ शेरू भाई, यहाँ आ जाओ हमारे पास। जो ये कल ऊपर जो घोड़े सवारी करने वाला है ये शेरू खान, नाम बहुत बढ़िया है, नाम देखते ही ऐसा लग रहा है कि वो ही सवारी करेगा। ये यहाँ आ जाओ भाई, आपके बेस्ट ऑफ लक करना है। कल जो आपने 2026 में कल वेकरिया रेस में जो रेस होने वाली आप भाग ले रहे, आप इतने लकी है कि ये रण में जो भाग ले रहे कच्छ में, तो बहुत ही बढ़िया आपको एक ऐसा लगेगा आप जीतने वाले, ऐसी उम्मीद लेके आए हैं अपने राजस्थान से। तो ये जीत के गया है। आज जीत के गए थे ना, तो आप फिर से जीतेंगे ये हमारे आशीर्वाद है। तो हमारे गुजरात के लिए बेस्ट ऑफ लक। चलो कल मिलते हैं। ओके चलो મિત્રો, વેકરિયા રણની અંદર જે ઘોડા આવી રહ્યા છે અત્યારે હાલમાં બંધાઈ રહ્યા છે વેકરિયા રણની અંદર, તમે જોઈ શકો છો। અત્યારે ઘોડા લઈને જે મિત્રો આવ્યા છે એને ખૂબ ખૂબ અભિનંદન। આ બાજુ 5 ઘોડા ઉભા છે, સાફ સફાઈ કરી રહ્યા છે, એમને માલિશ કરે છે। ખાસ કરીને હાજીભાઈના ઘોડા છે, પૂજથી વધાર્યા છે। હથી લગાવી રહ્યા છે એમને ઘોડાઓને। આ ઘોડાનું નામ પીળો છે મિત્રો, જોઈ શકો છો, ખૂબ એનો કલર જોઈ શકો છો। જો અત્યારે મસ્ત એકદમ જે ઘોડા કાલે વેકરિયા રણની અંદર ભાગ લે છે સંપૂર્ણપણે આવી ગયા છે। આ બાજુથી જે મિત્રો વધારે છે પોરબંદર જિલ્લામાંથી, તો મિત્રો તમે જોઈ શકો છો જે કાલે વેકરિયાની અંદર રેસ થવાની એની અંદર પણ મિત્રો જે જોવા માટે જે આતુરતાથી એમને આટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા, વેકરિયા રણની અંદર જે મેળો થવાનો છે, જે રેસ થવાની એના અંદર મિત્રો જોઈ શકો છો શેઠ પોરબંદર જિલ્લાથી પણ જોવા માટે સ્પેશિયલ વધારે છે। ખૂબ ખૂબ અભિનંદન મિત્રો એમને, ખાસ